હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં। તો બધાય કેમ છો? તમે બધાય મજામાં જ હશો। તો આજે આપણે બનાવવાના છે લસણિયા ભૂંગળા બટેટા। આજની રેસીપી આપણી લસણિયા ભૂંગળા બટેટાની છે। તો ચાલો શરૂ કરીએ। પહેલાં તો જો હું એક સરસ મજાના સાફ પાણીથી બટેટા ધોઈ નાખું। આપણે બાફવાના છે તો બટેટા ધોવા પડે, કેમ કે બબે કાપા કરવા છે બટેટાને, એટલે અંદર એટલું તો જો આટલું ડોરું પાણી તો થઈ જ જાય। હવે ગેસ ઉપર મૂકી દઈએ। થોડું આપણે મીઠું પણ નાખી દઈએ। એક બટેટાના આપણે બબે ભાગ કરી નાખી। ભૂંગળા બટેટામાં તો જો કે નાના બટેટા હોય તો આખા બટેટા કરાય, પણ નાના બટેટા આપણે કાંઈ મળ્યા નહીં, એટલે આપણે આવડા બટેટાથી કામ હકાલવું પડશે। હવે આપણે આ 1 કિલો બટેટા લીધા છે, તો એ કુકરમાં આપણે બાફવા મૂકીએ। કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ। આપણે એક જેમાં લસણની ચટણી જોઈશે, લસણ આપણે ઓલરેડી અત્યારે ફોલી લીધું છે, એટલે લસણની ચટણી ખાંડી લઈએ। 250 ગ્રામ આપણે ભૂંગળા લઈ લીધા છે। જો પહેલાંમાં લસણ લઈ લીધું છે, થોડું થોડું આપણે લસણ ખાંડી નાખીએ એટલે આપણે ચટણી ભેરવી દઈએ અંદર। મારી પાસે એકદમ સરસ તીખી ચટણી છે। જો એકદમ આપણે લસણવાળી લચાકેદાર ચટણી ખાંડીને તૈયાર છે। આમાં લસણ આપણે જાજુ રાખ્યું છે, કેમ કે લસણિયા ભૂંગળા બટેટા છે એટલે લસણ જાજુ જોઈએ। જો એકદમ સ્પાઈસી બનાવવા માટે આપણે જે મરચી આવે છે, એ મરચી અને લસણ બે મિક્સ કરી અને ચટણી બનાવી લીધી છે। જો ફાઇનલ આપણા બટેટા એકદમ સરસ મજાના બફાઈ ગયા છે। એકદમ બહુ બારીકાઈ નથી બાફી નાખવાના, મેશ થાય એવા। હવે આને આપણે પંખાએ નીચે ઠરવા મૂકી આવે એટલે એકદમ સરસ મજાના ઠરી જાય। એકદમ જો આપણે તેલ આવી ગયું છે તો ભૂંગળા તરી લઈ। જો એમ કે ચીપિયાથી લઈને એટલે એકદમ બધું તેલ નીતરી જાય। આપણે 4 ભૂંગળા જ નાખીશું, એટલે અંદર ભૂંગળાની અંદર તેલ ફાઇનલ આપણા ભૂંગળા તળાઈ ગયા છે। આપણે સરસ મજાનો ખાટો મીઠો અને તીખો એવો રસો બનાવવાનો છે। એના માટે આપણે થોડું એવું તેલ લઈ લીધું છે, એટલે આની અંદર જ્યાં પાણી બનાવ્યું છે ને એની અંદર 1 ગ્લાસ પાણી છે, ખાંડ છે, આપણે મીઠું ખાતા હોય એટલી, લસણવાળી ચટણી છે, આંબલીનો પલ્પ છે, મીઠું, હળદર, ગરમ મસાલો ને ધાણા જીરું આટલું ઉમેરેલું છે। જીરું અને હિંગનો આપણે વઘાર કરશું। હવે એમાં હિંગ નાખી દઈએ। હવે આપણે પાણી વઘારી નાખીએ। હવે આને એકદમ હરખું કરીને સરસ મજાનું પાકવા દેવાનું છે। તીખું પાણી થાય છે ત્યાં લગીમાં આપણે બટેટા ફોલી નાખીએ। ખાટું મીઠું પાણી આપણો રસો તૈયાર બની ગયો છે। આપણે ગેસ બંધ કરી દઈએ અને હવે આને આપણે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, આમાં કાંઈ ઉમેરવાનું નથી, ખાલી ગરમ જ કર્યું છે, અને આને આપણે એવા થોડા એવા તળી લઈએ। ફાઇનલ જો ગેસ બંધ કરી દીધો અને આપણા બટેટા એકદમ તળાઈ ગયા છે। અને પછી આપણે ડીશ બનાવવા ટાણે હે ને
એક એકના 2 થી 3 કટકા કરી નાખશું. અત્યારે તો આમને માખા જ રહેવા દે. હવે આમાં પાછી આપણે એકદમ સરસ મજાની તીખી ચટણી બનાવી લઈએ. પહેલાં તો જો આપણે લસણવાળી ચટણી લઈ લીધી છે અને એમાં પાણી નાખી દીધું છે. એમાં આપણે નાખી દઈ હળદર, થોડોક એવો ગરમ મસાલો અને 1 થી 2 ચમચી ધાણા જીરું પાવડર. વઘારમાં બીજું કાંઈ નાખવાનું નથી. અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ થોડી એવી આ મરચી હોય તીખી છે વઘાર કરશું. આપણે થોડુંક પલળવા દઈએ એટલે ગાંઠા ભાંગી જાય. અને જો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આટલી તીખી ચટણી નાખશું, કેમ કે મરચાં વધારે તીખા છે. ગેસ કરી નાખી ધીરો અને લસણ અને મરચાંની કચાશ દૂર થઈ જાય. આપણે નાખી દઈએ આ પલાળેલું મસાલો બધો પેસ્ટ. અને ધીરા તાપે ખાવા દઈએ. પાણીનો ભાગ ભરી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ખાવા દેવાનું. અને 5 મિનિટ જેવું સમય લાગશે. અને એકદમ સરસ ડિફરન્ટ ટાઈપના મેં ભૂંગળા બટેટા બનાવ્યા છે. આ બટેટા તીખા બટેટા છે ને, તમે લારી પર જે ખાવા જાવ ને એવું એકદમ સરસ સેમ ટેસ્ટ આવશે. અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને રેસીપી પસંદ આવે તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે એકદમ સરસ લસણ પાકી જવું જોઈએ, બરવું ન જોઈએ અને સરસ પાકી જવું જોઈએ. જો આપણે ગેસ બંધ કરી દઈ અને આ તરી આપણી તૈયાર થઈ ગઈ છે. જો આવી રીતનું. હવે એને આપણે છે ને પહેલાં તો અલગ એક થોડીક લઈ લઈ. એટલી બધી તીખી આપણે તો ન ચાલે. જો તીખું ખાવું હોય છે ને એ ઉપરથી આ તરી ઉમેરતા જાય. એટલે આપણે આટલું જ રહેવા દઈ. હવે આની અંદર આપણે ગેસ અત્યારે બંધ જ છે. બટેટા જે આપણે ફ્રાય કરેલા હતા એ ઉમેરી દઈએ. એકદમ હલકાઈથી આપણે એને મિક્સ કરી દઈએ. એકદમ સરસ તીખા બટેટા તૈયાર થઈ ગયા છે. આ તીખી પેસ્ટ પણ તૈયાર છે. જે કોઈને તીખું ખાવું હોય એને આપણે ઉપરથી ઉમેરવાની. અને ખાટું મીઠું પાણી બનાવેલું છે, એટલે કે રસો ગ્રેવી. જે કોઈને મીઠું ખાવું હોય એ મીઠી ચટણી લઈ શકે. તો આજનો આપણો આવો કંઈક વિડીયો હતો. તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.